અમારે સાંજે અમારા ઘરમાં ગાજરનો હલવો બની રહ્યો છે। અહીંયા અમારી છે જેની જેની સત થઈ ગઈ છે ગાજરના હલવાની મસ્ત। જો છે આ હલવો બનાવી રહી છે અમારી, જો મસ્ત ગરમા ગરમ હલવો। હલો દોસ્તો, સવાર થઈ ગઈ છે। સવારનો મેં બ્લોગ બનાવી રહ્યો છું ગુજરાતીમાં। મારી ગુજરાતીમાં મેં બ્લોગ બનાવું છું। બહુ જ મસ્ત બ્લોગ બનાવીશું। આજ સવારમાં અમારા ઘરમાં શું કરી રહ્યા છે, શું નથી કરી રહ્યા છે, એ બધું મેં આ બ્લોગમાં હું બતાવીશ। કરી રહી છે આ છોકરી, આ હું બટેકા, હે બટેકા, બાફેલા બટેકા અને બાફેલા બટેકાનું શાક। જુઓ હા વાત કરી દે, સવાલ જ નહીં ને, કરવું પડશે એવું ના ચાલે। બધું મારા માટે અલગથી શાક બનાવી દો મસ્ત। આવું શું કરો છો? જો આ હું મૂક્યો આમાં મોરૈયો, કોના માટે? ઓના માટે મોરૈયો? ઉપવાસ કરવાનો છે તારે? એવું છે એમ? ઉપવાસ કરી રહ્યો છે મારો છોકરો, ઉપવાસ કર્યો છે। અને અહીંયા બી જુઓ ફુલેવર, રીંગણ અને અહીંયા રોટલી બધું બનાવવાનું ચાલી રહ્યું છે। અને હું તમને બહારનો નજારો બતાવું, કેટલો મસ્ત છે, કેટલો મસ્ત બહારનો નજારો। શું કે શું કે શું કે બોલ, શું કે હું બોલ બોલ, બહારનો નજારોનું કહું એટલે બહારનો હું નજારો બતાવવાનો એમ? અરે યાર, મારા ગાઈસોને બધાને બહારનો નજારો તો બતાવવો જ પડે ને। બહારનો નજારો ના બતાવો તો શું બતાવું કે? ગાઈસને રોજ બહારનો નજારો બતાવવો પડે મારે। એવું છે। જો મમ્મી બહાર બેસેલી, જો કેવી શાંતિથી બેસીએ, એમ તો શાંતિ જ શાંતિ હે। ઓમ શાંતિના માણસો છે। હા જો બતાવો મમ્મી કેવી બહાર બેસેલા છે શાંતિથી। જો બહાર બેસેલા છે મારા મમ્મી, તડકાના, ઠંડીના તડકાના બહાર બેસેલા છે। અને બહાર જોવો નજારો, ગામમાં કોઈ નથી, આમે કબૂતરા બેસેલા છે, પાણીની ટાંકી છે। ચલો અંદરનો નજારો અમને તમને बताऊं। देखिए गाइस, ये क्या कर रही है? रोटी बना रही है, रोटली बनावे છે અમારા ઘરમાં। કેટલી મસ્ત રોટલી બની રહી છે। આ હું નેચાવાળું આ લઈ લે, જુઓ જો અહીંયા બેઠા બેઠા રોટલી બનાવી રહ્યા છે। અને અહીંયા શાક, રોટલી બધું બની રહેલું છે, જુઓ હે ને। અને હું વિડીયો ઉતારી રહ્યો છું, મેં બી એટલો મસ્ત વિડીયો બનાવી રહ્યો છું, જો તમને બતાવું બધું। આ રે રોટલી, જો જો શાક તો જો કેટલું મસ્ત બની જાય। બટેકાનું શાક બનાવ્યું જા, ઘી ઘી આપ, શું કરું ઘી એનું ઓના પર લે, ઘી આના પર ગરમ કરવાનું। જોયું? આ છે ગુજરાતીની રીતો। તમે જો ગુજરાતી કેવું કેવું કરે, જો આ મૂકી દીધું, આવી રીતે ઘી ગરમ કરવાનું, કરાયું ગરમ એટલે થઈ જાય। હા યાર, મોઠા પર મિલે તો શું થાય? મસ્ત મસ્ત આમ ગરમ ચકાચક ઘી ચકાચક થઈ જાય અમારા ઘરમાં, માથા પર મૂકી દઈએ તો। જો હાથ કેટલી મસ્ત ફૂલે હે, સુપર સુપર। અમારે સાંજે અમારા ઘરમાં ગાજરનો હલવો બની રહ્યો છે। અહીંયા અમારી છે અમારા હલવાને હલાવી રહી છે। શું નાખ્યું છે? ઘી। ઘીમાં બનાવવાનો? ઓ ગાય, બહુ જ બઢિયા, ઘીમાં હલવો બનાવવાનો છે। જુઓ તૈયારી ચાલુ રહી છે હલવો બનાવવાની। અને અહીંયા ગાજર घिस घिस के निकल रहे, इसके छोतरे उतार रहे। गाजरનો ઘસવાયા તો ખાધ દુખ્યો તો ઘસો કે બરાબર? હું તો અડધું ખાઈ જોત। જુઓ જુઓ કેટલું જબરજસ્ત ગાજરનો હલવો। આહા, જેની જેની સત થઈ ગઈ છે ગાજરના હલવાની મસ્ત। જો છે આ હલવો બનાવી રહી છે અમારી, જો મસ્ત ગરમા ગરમ હલવો। હાવ ધીમો કરી દીધો ગેસોને। જો હલવો હલવો, આહા અમારી શેયા તો જો હલવો બનાવે છે, મસ્ત હલવો બનાવે છે। જુઓ આજ અમારા ઘરમાં હલવો બારી નાખશે, મને તો એવું લાગે। હા શેયા મને લાગે બારી નાખશે। હલવો બરી ગયો હલવો। મને એવું લાગે છે હલવો બગડી જવાનું લાગે।
જો જો અમારી સેવા બનાવે છે હલવો, ફર્સ્ટ ક્લાસ હલવો બનાવી રહી છે. જુઓ હે ને જબરજસ્ત હલવો, હલાઈને હલવો બનાવે છે મસ્ત રીતે. કેટલા ગાજરનો કર્યો હલવો? કિલો ગાજરનો હલવો બનાવી દઈએ છે અમારા. 1 લીટર દૂધ. જુઓ હા હા, જુઓ નખાઈ ગયો હલવો, અને ગરમના ગરમ હલવો. ગાજરનો હલવો બની ગયો છે, કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. જુઓ ગાજરનો હલવો. વાર છે તૈયાર? હજી થવાનો વાર છે. હજી ડ્રાયફ્રૂટ નાખવાનું? ચો હા ડ્રાયફ્રૂટ ચો હા તો નાખવાના. કાજુ બદામ ડ્રાયફ્રૂટ એવું બધું નાખવાનું હોય એમ? પિસ્તા નાખવાના. વાવ, કેટલો મસ્ત તૈયાર થઈ ગયો છે. જુઓ હલવો, બદામ પિસ્તા મસ્ત તૈયાર થઈ ગયો. ટોપ. હા દૂધ મસ્ત થઈ ગયો. સાંજ થઈ ગઈ છે. સાંજે આ રોટલા અને ચાયની બનાવ્યા છે મારા ઘરમાં, અને રાત થઈ ગઈ છે. આજે મારા બ્લોગમાં હું તમને બતાવું છું. મસ્ત રોટલા બી બની રહ્યા છે અને ચાય. અને જો આ શ્રેયા શું કરી રહી છે? શું કરે છે શ્રેયા તું? હે આ હલવો આપણે હમણાં બનાવેલો હલવો ખાય નહીં ને? હા જો અમે હલવો બનાવ્યો, એ હલવો શ્રેયા અમારે ખાઈ રહી છે. જે હલવો અમે બનાવ્યો હમણાં. એ પિયા આવી જાય ઉપરથી વાંચીને. પિયા શું કરે? ભણીને આવી તું? હે આજે બનાવેલો ને? અમે બનાવ્યો ગાજરનો હલવો. અમે બનાવ્યો ગાજરનો હલવો. જો મસ્ત હલવો બનાવ્યો. આને કહેવાય હલવો. ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, જલ્દી શેર કરજો.